નમસ્કાર, સમાચાર વિગતવાર. હિંમતનગર શહેરમાં લાગુ કરાયેલા હુડાનો વિરોધ મામલો. હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોનું અનોખું વિરોધ પ્રદર્શન. હુડામાં સમાવિષ્ટ 11 ગામોના મિલકત ધારકોએ બેરણા ગામ ખાતે હુડાનું બેસણું યોજાયું. સમગ્ર 11 ગામમાં માતાઓ, વડીલો, યુવાનો, તમામ વર્ગના હિન્દુ મુસ્લિમ એક સાથે મળીને એકજૂથ થઈને હુડા હટાવોના નારા સાથે બેરણા ગામે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી પાણીના કોગળા કરી અને વિરોધ દર્શાવતા માતાઓ દ્વારા સાજિયા કૂટી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દશેરા દરમિયાન હુડાસુર રાવણનું કરાયું હતું દહન. દશેરા બાદ આજે બેરણા ગામે 11 ગામના મિલકત ધારકો લોકિત ક્રિયાએ આવશે. બેરણા ગામની મહિલાઓએ બેસણા સ્થળે હુડાના સાજિયા લીધા. હુડા હટાવવા માટે 11 ગામના મિલકત ધારકો દર્શાવી રહ્યા છે વિરોધ. દરેકના મોઢે એક જ વાત જાણવા મળી રહી છે કે કોઈ પણ હાર હતી પૂડા ના જોઈએ. હડિયોલ, બેરણા, કાકણોલ, કાટવા, બોરિયા, પીપલોદી, સવગઢ, પરબ, ડાનવા, જેઠીપુરા અને બળવંતપુરા ગામના મિલકત ધારકોની નોંધાવી રહ્યા છે વિરોધ. રિપોર્ટર રજબ ફકીર, આજકા ભારત ન્યૂઝ, હિંમતનગર. તો પાણીની ફટાફટ વ્યવસ્થા થઈ જાય. ઓકે, નીકળી ગયા. भाई स्वयंसेवको लाइन में बेसाड़ो. वच्चे आ 7 फूटनी जगह खाली रह देजो. वच्चे नो पैसे 5-6 टेम करावता है तो पानी की फटाफट व्यवस्था थी जाए. ओके, निकली है. हमारा 11 गामनी અમે ગાંધીજી. જય હિન્દ, જય ભારત. બરોબર ભાઈ, વિકાસ અમારે જરૂર નથી કે અમારી બાપ દાદાની પ્રોપર્ટી. એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ તમારું સ્વાગત કરું છું. અને મને આનંદ થાય છે કે તમે આ એક સામાન્ય નોટિસ ભેગા થયા અને પોતાના ખર્ચે આવ્યા. અમે અહીંયા ખાલી ઓનલી પાણી જ આપી છે તો બી તમે શાંતિથી બેઠા છો. અમારા સ્વયંસેવકો જે મહેનત કરી છે એમનો, કારણ કે આજે કદાચ આપણે શાંતિથી બેસી જઈશું તો ખબર નહીં હજુ આમ અમારા જેવા નવજુવાનો પણ ગણાય છે. હુડાનું બેસણું રાખેલું છે અને જેની અંદર અમારા 11 ગામની તમામ પબ્લિક સ્વયંભૂ આવેલી છે, જેને કોઈ આહવાન કરેલું હતું કે ભાઈ આપણે 5 તારીખે બેરણા મુકામે અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું. જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લઈશું. અમારું સંગઠન છે સ્ત્રીઓનું, લેડીઝોનું. અમારું સંગઠન પાછું નહીં હટે. અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં. 11 ગામની બધી જ લેડીઝ ઘર બંધ કરીને અમારો ઢોરો બોરો લઈને અમે જેલમાં જયું. પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ, અમારી જમીન જવા નહીં દઈએ. હુડો હટાવવા
હુડો સરકારને હટાવવો જ પડશે. હુડો નહીં હટાવે ત્યાં સુધી આંદોલન બંધ નહીં થાય, આંદોલન વધશે. પછી સરકારને આગળની ખબર પડશે કે આંદોલન શું છે. ગામની પબ્લિક અહીંયા બેઠી છે. ભાઈઓ વડીલો થોડા આગળ જતા રહો. પાછળથી આગળ પાછળ થવું, ઝુંડમાંથી છૂટા પડવું એના કરતા બેટર છે કે અત્યારથી એક ઝુંડ થઈએ. આ જે સંગઠન છે એ ક્યારેય તૂટવું ના જોઈએ. હુડા નહીં. ગામના જે આ બેસણાનો કાર્યક્રમ રાખેલો છે બેનના મુકામે, તો દરેક સમાજના લોકો એક હુડાના બેસણામાં પહોંચેલા છે અને એ કાર્યક્રમ ચાલુ છે. અને હિન્દુ મુસ્લિમ સર્વ જમાતના લોકો જોડાયા. હુડા સામે કેટલો વિરોધ છે? હુડા સામે બહુ વિરોધ છે. એમ કે કોઈ પેલી જ નથી, એમ કે આવું જ ના જો હુડા એન્ટ્રી જ ના હોવો જોઈએ હુડાની અંદર. શું નામ આપો? ઇરફાનભાઈ. આ 11 ગામડામાં જે હુડા લાગ્યું, બરાબર, અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં. અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહલો પણ એમને હાલવા તૈયાર નથી. ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાનું થાય તો અમે લડી લેશું, પણ અમે એક સાહલો પણ જમીન એમને હાલવાના નથી. આજે બેસવાનો કાર્યક્રમ યોજાયો છે, સર્વ સમાજ એક મંચ પર આવ્યું છે. બસ સારું છે. બહુ એનો પડઘો બહુ સરકાર સુધી પડે એવું અમે દરેક મીડિયાવાળાને પેલું કરીએ છીએ કે ભાઈ આનો પડઘો સરકાર સુધી પડે. હિંમતનગરમાં લાવ્યા છે એ હાલ ખરેખર હુડાની હિંમતનગરમાં કોઈ જરૂરત નથી. હાલે એટલા બધા પ્લોટો ખાલી છે હજી
અને એટલો બધી મોટી ઇન્ડસ્ટ્રી હિંમતનગરમાં છે નહીં. એ હાલ હુડા કંઈક બધા આવી જવાના હોય, આટલી બધી જમીન સંપાદન કરીને એનું કોઈ વળતર આપવાના નથી. ખોટી જમીનો પડાવી લેવાની વાત છે આ બધી. અને હાલ અમારે જોવો સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જ એક રિંગ રોડ કાઢ્યું છે 500 મીટરના છે. ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે, તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી. અને એના 500 મીટર દૂર રોડ કાઢવાનો કોઈ મતલબ નથી એમ. કહી શકાય કે આખું હુડાનું પ્લાનિંગ ચાલે કોઈ ખોટું કરે. હા, એ ખોટી 40% જમીન પડાવી લેવાની આ એક કારસ્તાન છે. શું નામ તમારું? જુનેદભાઈ ખરોડી. કોઈ રીતે અમે આ જમીન જવા નહીં દઈએ. બસ આવી જતા. હિન્દ જય ભારત. આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ અને હુડો તો ફટાયા આગળ નહીં જ રહીએ. અમારા 11 ગામો શું એ વખતે અમારા બાપ દાદાની મિલકત નથી, તે અમે છોકરાનું પાયર દૂધ નથી આલ્યું અને અમે જમીન ભેગી કરી છે. એવાળા બાપની મિલકત છે, તેઓને લેવા દેવું નહીં લેવા દઈએ, નહીં લેવા દઈએ. આગળ શું કરશો? આગળ આંદોલન કરશું. વત્તા અમે જેલમાં અમે જશું. ભાઈઓ તો અમે પણ હુડો નહીં છોડીએ તો નહીં છોડીએ. લીલાબેન, મારું નામ લીલાબેન છે. જય હિન્દ. એવાળા બાપાની જમીન નથી, તે લેવા આવ્યા છું. કોઈ અમારું કેટલું દુઃખ પૈસાવાનું, છોકરાનું રોટલા અમે રોટલા જ ખાતા અને વહીગો જમીન ભેગી કરી છે. એવાળા બાપાની છે, તેઓ ના લ્યું. જય હિન્દ જય ભારત. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો. હુડાનું બેસણું હતું આજે. જો સરકાર હુડા રદ નહીં કરે આગામી કાર્યક્રમોમાં તો અમારે 11 ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય. આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, એક પણ કોઈ મતદાન આપશે નહીં. સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે. પણ જો અમારા હુડાનું રદ કરવામાં વહેલી તકે જો નહીં નિર્ણય લે
તો બહુ ભારે પગલો અમે લઈશું. સરકારનું બહુ જોખમ પડશે. આ યાદ રાખો સરકાર, અમે લેડીઝો વધારે છીએ એટલું યાદ રાખો સરકાર. લેડીઝ સમર્થ બહુ સંગઠન છે. રેણુકાબેન પટેલ, કાંકરોલ. પાર્કિંગ સમિતિના પાર્કિંગ કરવા વિનંતી. ખાસ ધ્યાન આપે પાર્કિંગ સમિતિ. પાર્ક કરવાનું છે અને બધાને ચાલતા પાછળના દરવાજેથી આવવાનું છે, એનું ખાસ ધ્યાન રાખજો. બેના મુકામે હુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ બી જ્ઞાતિના જેની જમીન કપાત થાય છે એ બધા ટોટલી અહીંયા આવેલા છે. અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું. અને આની અંદર દરેક જ્ઞાતિના દરેક વર્ગ અમારી સાથે છે અને 11 ગામના દરેકે દરેક માણસો આજે તાકાતથી હુડાના રાવણ સામે લડવા માટે અમે કોઈ પણ સંજોગોમાં આ હુડા હટાઈને જ રહેવાના છીએ. આ કેમેરો જ કહેવાય હવે પીસી સિસ્ટમ. અરે વાહ, બધા આવી નેટ પ્રેક્ટિસ હોય છે. અંદર લઈ જવાનું.